નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે મોંઘા। આપને મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને અને સામાન્ય લોકોને એવી આશા હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકશે તહેવારો ઉપર, પરંતુ મિત્રો તેનું વિપરીત જોવા મળ્યું છે। હકીકતમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે, ત્યારે મિત્રો વર્તમાન યુદ્ધને કારણે અત્યારે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મોટી વિક્ષેપની અસર જોવા મળી છે। ભારતને પણ આ સહન કરવું પડશે, કારણ કે મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, હમાસ વચ્ચેનું યુદ્ધ, તો તેને લઈને મિત્રો ઈરાન પણ આ યુદ્ધમાં હવે પડ્યું છે વચ્ચે, ત્યારે મિત્રો તેને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ અત્યારે અચાનક વધારો થયો છે, જેને કારણે મિત્રો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઉપર ફરી એકવાર પ્રશ્ન સર્જાયો છે, કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થતા હવે મિત્રો એવી શક્યતા છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર થોડો ઘણો વધારો મહદઅંશે જોવા મળી શકે, કારણ કે મિત્રો આજે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે હમાસ અને ઇઝરાયલનું, તેની અસરને કારણે મિત્રો પેટ્રોલ ડીઝલની કિંમતના વધારો થઈ શકે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી। મિત્રો આ વખતે ચોમાસા દરમિયાન રાજ્યના 15 જિલ્લાના અને 106 તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાના પરિણામમાં ખેતીના અંદર મિત્રો ખેડૂતો પાયમાલ થયા છે। આવા પરિસ્થિતિમાં મિત્રો 106 તાલુકામાં 140% વધારે વરસાદ આ વર્ષે થયો છે, જેને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે। આથી કેન્દ્ર સરકાર દ્વારા એ તમામ તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું પેકેજ ખૂબ જ અપૂરતું હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું, અને મિત્રો અમિત ચાવડા કે જે કોંગ્રેસના નેતા છે તેમણે જણાવ્યું કે ખાસ કરીને લીલો દુષ્કાળ જાહેર કરીને 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ મિત્રો જાહેરાત જે છે તે ખાસ કરીને અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે ખેડૂત પરિવારમાં આવશે પૈસા। 60 વર્ષથી વધારે ઉંમરના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે મહત્વની પેન્શન યોજના। 60 વર્ષથી વધારે ઉંમરના દરેક પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજના। આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમ પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। એટલે કે આ યોજના જે છે તે 60 વર્ષથી ઉપરના ખેડૂતો માટે છે, જે કે જેઓ પરિણીત ખેડૂત છે અને પતિ પત્નીને મિત્રો જે છે તે સરકાર વય વંદના યોજના અંતર્ગત દર મહિને 18,300 પેન્શન ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી આપે છે। તો જે પણ ખેડૂતો 60 વર્ષની ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તેના માટે તમારે અગાઉ પ્રીમિયમ ભરવાનું રહેશે। ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો મહિલાઓ 500 રૂપિયાનું રોકાણ કરીને મેળવી શકશે ઊંચું વળતર। મિત્રો ગૃહિણીઓને દર મહિને પગાર મળતો નથી, તેમની પાસે ગમે તેટલા પૈસા હોય તેઓ વારંવાર પોતાના પાકીટમાં સાચવી રાખે છે, અને મિત્રો કેટલાક પૈસા ખર્ચાઈ જાય છે, પરંતુ જો તેઓ પાકીટમાં બચત કરવાને બદલે તેમાં થોડી રકમ પણ રોકાણ કરે છે તો મિત્રો તેઓ ઘરે બેઠા લાખો રૂપિયા બચાવી શકે છે। આજે મિત્રો આવી ઘણી બધી યોજનાઓ છે, લાંબા ગાળે સારું વળતર આપે છે અને તમારે તેમાં રોકાણ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા ઓનલાઈન રોકાણ કરી શકો છો। 500 રૂપિયાનું રોકાણ કરીને પણ મહિલાઓ ઊંચું વળતર મેળવી શકે છે। હવે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હશે કે આ રોકાણ કઈ જગ્યાએ કરવું, તો મિત્રો તમને જણાવી દઈએ કે 500 રૂપિયા એટલે નાની રકમ છે કે જે કોઈ પણ સરળતાથી બચાવી શકે। જો મિત્રો મહિલાઓ એસઆઈપીમાં દર મહિને માત્ર 500 રૂપિયાનું રોકાણ કરે છે તો થોડા જ વર્ષોમાં તેઓ લાખોની માલિક બની શકે। એસઆઈપી દ્વારા મિત્રો મ્યુચ્યુઅલ ફંડના નાણાંનું રોકાણ કરવામાં આવે છે, આમાં લાંબા ગાળામાં સરેરાશ વળતર 12% માનવામાં આવે છે, જે મિત્રો અન્ય કોઈ પણ યોજના કરતા ઘણું સારું છે। તો મહિલાઓ જે છે તે 500 રૂપિયા જેટલી નાની રકમને પણ મિત્રો રોકી શકે છે, જેનાથી તેમને જે છે તે મિત્રો આવનારા થોડા વર્ષોમાં જે છે તે ઘણા બધા પૈસા અથવા તો તેનું ઊંચું વળતર મળી શકે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો 75,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે। મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો એટલે કે ખેડૂતોને પોતાનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે વાહનની જરૂર પડે છે, તો આ વાહન ખરીદવા માટે ખેડૂતોને 75,000 રૂપિયાની સબસિડી
સબસિડી મળશે। આ યોજનાનો લાભ કોઈ પણ પ્રકારનો ખેડૂત લઈ શકે છે, જેમાં નાના ખેડૂતો, સીમંત ખેડૂતો, એસસી અને એસટી કેટેગરીની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે, જ્યારે સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે। એટલે કે જે પણ ખેડૂતોને પોતાનું કોઈ પણ પ્રકારનું માલવાહક વાહન ખરીદવું હોય તો તેના ઉપર 75,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તમને કિસાન પરિવહન યોજના અંતર્ગત આપે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા મળશે। મિત્રો, જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થીઓને સ્ત્રી અથવા પુરુષ બંનેને મિત્રો જે છે 3,000 રૂપિયાની સહાય દર મહિને આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। આ બધી પરિસ્થિતિ મિત્રો જો તમારી હશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે। યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ જોઈશે, 12મા પાસની માર્કશીટ જોઈશે, તમારું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી જોઈશે, તમારો જાતિનો દાખલો અને બધા જ ડોક્યુમેન્ટ મિત્રો તમારે ભેગા કરીને અરજી કરવાની રહેશે। અરજી પાસ થતાની સાથે જ તમે આપેલા બેંક ખાતામાં પૈસા આવવા લાગશે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો હેલ્મેટ પહેરવા છતાં 2,000 રૂપિયાનો દંડ। ખાસ મિત્રો જણાવી દઈએ કે વાહન ચાલકોને લઈને મોટા સમાચાર અત્યારે દરેક ચેનલો ઉપર મિત્રો વાહન ચાલકોના નિયમો જણાવવામાં આવી રહ્યા છે, પરંતુ હું તમને ટૂંકમાં સમજાવી દઉં તો અત્યારે ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં ફેરફારો કર્યા છે, જેમાં મિત્રો તમે હેલ્મેટ પહેરો છો તો પણ મિત્રો તમને દંડ ભરવો પડી શકે છે। તો ધ્યાનથી સાંભળજો, હેલ્મેટ ન પહેરનારને મિત્રો 2,000 રૂપિયાનો દંડ હવે આપવામાં આવશે। જ્યારે બીજી તરફ મિત્રો જો તમે હેલ્મેટ પહેર્યું હશે પરંતુ જો તમે હેલ્મેટની પટ્ટી ફિટ નહીં કરી હોય અથવા તો યોગ્ય રીતે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પણ તમારી પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। જો મિત્રો તમે હેલ્મેટ પહેર્યું હોય તો સરખી રીતે પહેરજો, પટ્ટી બંધ નહીં હોય તો પણ તમારી પાસેથી દંડ લેવામાં આવશે। તો મિત્રો આ જે છે તે નિયમ જે છે તે વાહન ચાલકો માટે ખાસ હતો। જો તમે રસ્તા ઉપર જાવશો તો આવા કાયદાઓની બીકને કારણે નહીં પરંતુ પોતાની સિક્યોરિટી માટે, પોતાના રક્ષણ માટે મિત્રો હેલ્મેટ અચૂક પહેરવું જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટી જાહેરાત। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે। કારણ કે જે મિત્રો પાક ધિરાણ લોન લેનારા ખેડૂતો છે, ગુજરાતનો એવો એક પણ લગભગ ખેડૂત બાકી નહીં હોય કે જેમણે પાક ધિરાણ લોન નહીં લીધી હોય। નાની મોટી માત્રામાં દરેક ખેડૂતોએ આ લોન લીધેલી છે। તો મિત્રો તેવામાં આ લોનની નવા જૂની કરવા માટે ખેડૂતોને બહારથી પૈસા લાવવા પડે છે અને તે પૈસાનું પણ વ્યાજ અલગથી ચૂકવવું પડે છે। તો આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ માંગણી કરી છે કે નવા જૂની કરવા માટે ઓટો રિન્યુની સુવિધા આપવામાં આવે, જેથી ખેડૂતોને બહારથી વ્યાજે પૈસા લાવવા ના પડે। તેની માટે મિત્રો સરકાર પાસે ખેડૂતો માંગણી કરી છે। જો કે મિત્રો આ ચૂંટણી પહેલા જે લોકસભાની ચૂંટણી હતી તે પહેલા ખેડૂતોએ પાક ધિરાણ લોનમાં લોન માફી માટે પણ માંગણી કરી હતી, પરંતુ છતાં કોઈ પણ પ્રકારની તેને લઈને જાહેરાત અથવા તો ચર્ચા કરવામાં નથી આવી। ચૂંટણી જતી રહી તેને પણ 100 દિવસ પૂરા થઈ ગયા છે, હજુ સુધી પાક ધિરાણ લોનને લઈને, માફીને લઈને કોઈ પણ મોટા સમાચાર મળ્યા નથી। વાત કરીએ તો દિવાળી પહેલા મોટો ઝટકો લાગ્યો છે, ભાવ વધારો જોવા મળ્યો। મિત્રો વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની 1લી તારીખે રજૂ થતા હોય છે, ત્યારે ઓક્ટોબર મહિનાના ભાવ જાહેર થઈ ચૂક્યા છે। તહેવારો મિત્રો આ મહિનાની અંદર ભરીને આવવાના છે, જેમાં નવરાત્રી, ધનતેરસ, દિવાળી અને નવું વર્ષ સહિતના તહેવારો આવવાના છે। ત્યારે આ તહેવારો પહેલા જ મિત્રો મોટો ભાવ વધારો થયો છે। ગ્રાહકોને મોંઘવારીથી મિત્રો ત્રસ્ત અત્યારે ગ્રાહકો થયા છે, કારણ કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આજથી મિત્રો દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1,740 રૂપિયાએ પહોંચી ગયો છે। જો કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો અને ગુજરાતમાં જે છે તે મિત્રો ગયા મહિને પણ મિત્રો ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો થયો હતો। આ મહિને ફરી એકવાર 50 રૂપિયાનો વધારો જે છે તે મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારાથી મિત્રો પહેલા લોકોને એવી આશા હતી કે આ મહિનો તહેવારો વાળો છે અને દિવાળી વાળો છે, જેથી સરકાર દિવાળી ભેટ રૂપે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરશે, પરંતુ તેની બદલે ઉલટું જોવા મળ્યું છે અને 50 રૂપિયાનો વધારો જે છે તે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર કોમર્શિયલની અંદર કરવામાં આવ્યો છે।
ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવતા હોય છે, ત્યારે તેના માટે મિત્રો આ વર્ષની યોજના શરૂ થઈ છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે લઈને ઓનલાઈન અરજી કરવાની છે, અપલોડ કરવાના છે. તમારી અરજી પાસ થતાની સાથે જ 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ થશે, તો તમે આપેલા બેંક ખાતાની અંદર અને તમે આપેલા નામની અંદર ખાસ કરીને મિત્રો આ યોજના માટે તમે ફોર્મ ભર્યું હશે, તમારી અરજી પાસ થશે તો તમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. મિત્રો ઘણા બધી મહિલાઓ જે છે તે આ યોજના અંતર્ગત સિલાઈ મશીન ઓલરેડી મેળવી ચૂક્યા છે, તો જો તમારે પણ આ સિલાઈ મશીન મેળવવું હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો મફત સિલાઈ મશીન યોજનાની અંદર. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો 600 કરોડની સહાયને મંજૂરી આપવામાં આવી. મિત્રો ગુજરાતમાં આવેલા પૂર અને અતિવૃષ્ટિને કારણે 600 કરોડનું ફંડ કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું છે, કારણ કે મિત્રો એસડીઆરએફ અને એનડીઆરએફ માંથી અપાશે મિત્રો અરજી, જેને લઈને મિત્રો જો હવે તમને જો પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હશે વરસાદની અંદર તો તમને આ ફંડમાંથી સહાય આપવામાં આવશે. કારણ કે મિત્રો જો કે એનડીઆરએફ અને એસડીઆરએફ માંથી અપાશે તે જ મિત્રો કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ પૂર પ્રભાવિત 3 રાજ્યો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને ગુજરાતને 600 કરોડ ફાળવ્યા છે કેન્દ્ર સરકારે. પૂર પ્રભાવિત રાજ્યો માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, જેમાં તેમણે 3 જેટલા રાજ્યોને આ સહાય અને ફંડ આપ્યો છે, તેમાં ગુજરાતનો પણ સમાવેશ છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એટલે કે એનડીઆરએફ એડવાન્સ તરીકે ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને 675 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગુજરાતમાં મિત્રો પડેલા ભારે વરસાદને કારણે જે પણ નુકસાન થયું હશે તેમાંથી આ 600 કરોડ રૂપિયામાંથી તેવા લોકોને કે જેમને ભારે નુકસાન થયું છે આ વરસાદને લઈને તેમને મિત્રો સહાય આપવામાં આવશે. અને કેટલા ટકા આપવામાં આવશે, કઈ રીતની સહાયની વ્યવસ્થા હશે તે મિત્રો આવનારા વિડીયોમાં ચોક્કસપણે અમે તમને જણાવી આપીશું. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો યુવાનોને મળશે દર મહિને 5000 રૂપિયાની ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે, નવી યોજના, જે યુવાનોને નોકરી મેળવવામાં પણ મદદરૂપ થશે. અને તેમજ મિત્રો આ યોજના અંતર્ગત સરકાર દર મહિને 5000 રૂપિયા સુધીની રાહત પણ આપવામાં આવશે. આ મિત્રો એક એવી સ્કીમ છે કે જેના માટે તમારે ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે. અને હકીકતમાં મિત્રો ઇન્ટર્નશિપ યોજના બજેટ 2024 પ્રતિષ્ઠાઓમાં મૂકવામાં આવી હતી, તેને મિત્રો હવે શરૂ કરવાની તૈયારીઓ ધામધૂમથી શરૂ કરવામાં આવી શકે છે. અને એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનું કોર્પોરેટ એફર્સ મંત્રાલય એટલે કે એમસીએ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારની ઇન્ટર્નશિપ સ્કીમને શરૂઆત માટે ગાઈડલાઈન જાહેર કરી શકે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. અને આ યોજનાની અંદર યુવાનોને જે છે તે મિત્રો નોકરીઓ મેળવવા માટે પણ આ યોજના મહત્વપૂર્ણ થશે અને ઉપયોગી થશે. આટલું જ નહીં, પરંતુ આ યોજનાની અંદર સરકાર દર મહિને 5000 રૂપિયા પણ યુવાનોને આપવાની છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો દેવા માફીને લઈને ચૂંટણી બાદ નવા આંકડાઓ જાહેર થયા છે અને નવી જાહેરાતો કરવામાં આવી છે. એક માહિતી મિત્રો સામે આવી છે, આંકડાઓ સામે આવ્યા છે, જેમાં ગુજરાતમાં કુલ 53,20,000 થી વધારે ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે, જેમાં 37,28,000 થી વધારે ખેડૂતોને વર્ષ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023 ની સ્થિતિ સુધીમાં 10 મહિનાની અંદર જ કૃષિ માટે ટોટલ 98,000 થી વધારે કરોડ રૂપિયાની મિત્રો લોન જે છે તે લેવામાં આવી છે ખેડૂતો દ્વારા. મિત્રો તમને જણાવી દઈએ કે આંકડાઓ જે છે તે ખૂબ જ મોટા આંકડાઓ છે, તેવામાં ગુજરાતમાં ખેડૂતોને વધતા જતા અને મોંઘવારીના મારને કારણે નવી લોનો પણ લેવી પડે છે, જ્યારે જૂની લોનના પૈસા ભરવાના બાકી છે. સાથે જ ઘણી બધી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેમ કે દવાઓ, ખાતર, બિયારણ, આ દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેથી પણ ખેડૂતોને લોન લેવી પડતી હોય છે. જ્યારે વર્ષ કુદરતી આપત્તિઓ અને દુષ્કાળ, અતિવૃષ્ટિને કારણે જ્યારે ફેલ જાય છે ત્યારે મિત્રો આ લીધેલી લોન ખેડૂતો પૂરી નથી કરી શકતા, આપી નથી શકતા. તેવામાં મિત્રો ઘણા બધા રાજ્યો છે, જેમ કે ઝારખંડ, તેલંગાણા, આ દરેક રાજ્યોની અંદર સરકારે 2-2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરી આપી છે. જો કે મિત્રો ગુજરાતમાં લોન માફીની વાત તો દૂર છે, પરંતુ આ મુદ્દે કોઈ ચર્ચા પણ કરવામાં નથી આવતી. જ્યારે મિત્રો આંકડાઓ એવું જણાવી રહ્યા છે કે જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયાની લોન બીજા રાજ્યોની જેમ માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતો લોનમાંથી બહાર નીકળી જશે. ત્યારબાદ મિત્રો જોઈ લે તો ઓક્ટોબર મહિનામાં એક સાથે 2 નવા વાવાઝોડા જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે જ મિત્રો નવી નક્કોર આગાહી કરતા જણાવ્યું કે 3 થી લઈને 5 ઓક્ટોબર વરસાદ ગુજરાતમાં રહેવાનો છે. 3 થી 5 તારીખ સુધી ગુજરાતમાં એક મિની રાઉન્ડ જોવા મળશે વરસાદનો. તેમજ 7 તારીખથી લઈને 12 તારીખ સુધી પણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે. તેની સાથે વાવાઝોડા અંગે અંબાલાલે જણાવ્યું કે 17 થી લઈને 30 ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવશે અને ઓક્ટોબર મહિનામાં એક સાથે 2 નવા વાવાઝોડા જોવા
જોવા મળશે. એક વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે, જેની અસર 14 થી લઈને 28 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રહેશે, જ્યારે બીજું વાવાઝોડું અરબી સમુદ્રમાં 7 થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન હલચલ જોવા મળશે, જેને લઈને 28 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ગુજરાતમાં જોવા મળશે. આમ ટોટલ 2 વાવાઝોડા, એક અરબી સમુદ્રમાં અને એક બંગાળની ખાડીમાં ઓક્ટોબર મહિનામાં જોવા મળી શકે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. જોકે મિત્રો વાવાઝોડા બન્યા બાદ તેનો માર્ગ નક્કી કરવામાં આવશે કે કઈ દિશા તરફથી વાવાઝોડા આવશે તે જ્યારે બનશે ત્યારબાદ ખબર પડશે. અને ખાસ કરીને ગુજરાતીઓએ પણ સાવધાન રહેવું જોઈએ, કારણ કે દિવાળી સમયગાળા દરમિયાન આ વાવાઝોડા પાકને પણ ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદ જાણી લઈએ તો હવે તમે ઘરે બેઠા કઢાવી શકશો લાયસન્સ. મિત્રો લર્નિંગ લાયસન્સને લઈને લગાતાર આ મહિનાની અંદર ઘણા બધા સમાચાર સામે આવ્યા, તેવામાં જ આજે નવા નકોર સમાચાર સામે આવ્યા છે લાયસન્સને લઈને. લર્નિંગ લાયસન્સ માટે મિત્રો ઘણા બધા લોકોને 3-4 મહિના બાદની તારીખો આપવામાં આવતી હોય છે ટેસ્ટ દેવા માટે, પરંતુ મિત્રો હવે વાહન લાયસન્સ માટે ધક્કા ખાવા નહીં પડે. તમે ઘરેથી જ લર્નિંગ એટલે કે કાચા લાયસન્સ માટે પરીક્ષા આપી શકશો. આ માટે મિત્રો આગામી 1 મહિનામાં જ પ્રક્રિયાનો અમલ થશે. આઈટીઆઈ અને WIAA સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે અને નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરની ઓનલાઈન પરીક્ષા જે છે તે મિત્રો આપી શકાશે, જેનાથી હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ જે છે તે મિત્રો મેળવી શકશો, જેને લઈને આવતા મહિનાથી જ મિત્રો આ પ્રક્રિયા જે છે તે સ્ટાર્ટ થઈ શકે છે. તો ગુજરાતીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે. મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે, જેમાં રાજ્યમાં સાંકડા પુલ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા માટે 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આજે આ નિર્ણયથી મિત્રો રાજ્યના 20 જેટલા માર્ગો પર 41 જેટલા સાંકડા પુલ સ્ટ્રક્ચરને વાઇડિંગ એટલે કે પહોળા કરવામાં આવશે, જેથી ટ્રાફિકો રોકી શકાય. ટ્રાફિક જામ થવાથી મિત્રો સમસ્યાનું નિવારણ થશે અને હવે ગુજરાતીઓને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે, કારણ કે રસ્તાઓને પહોળા કરવાને લઈને 250 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. 245 કરોડ જાહેર કરી દેવામાં આવ્યા છે. પહોળાઈને અનુરૂપ વાઇડિંગ કરવાની કામગીરી જે છે તે મિત્રો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીએ દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી ભેટ આપી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો દિવાળી ઉપર ખેડૂતો માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો ગુજરાતમાં લાભ પાંચમ બાદ 11મી નવેમ્બરથી જ 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર ખાતે 26મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષતામાં મળેલી એક મીટિંગની અંદર તેમણે જણાવ્યું હતું કે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં તારીખો જાહેર કરતા જણાવવામાં આવ્યું કે 11 નવેમ્બરથી જ 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી જે છે તે સરકાર પાકોની શરૂ કરી દેશે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ પણ ચૂકવવામાં આવશે. તેની સાથે કપાસની પણ અત્યારે મિત્રો આવક શરૂ થઈ ચૂકી છે, તો તેની પણ ટેકાના ભાવે ખરીદી જે છે તે હવે ઓક્ટોબર મહિનાથી જ શરૂ થશે તેવી પણ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે મળશે 20 લાખ રૂપિયાની સહાય. દેશમાં મિત્રો ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ આપવામાં આવતા હોય છે, ત્યારે આ માટે ભારત સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, જેમાંથી જ એક મહત્વની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના વિશે મિત્રો તમને માહિતી આપીએ તો આ યોજના 23 જુલાઈ 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનને લઈને મોટી જાહેરાત કરી હતી. આ લોનની લિમિટને મિત્રો વધારી દેવામાં આવી છે. જાણો કે આ લોન માટે તમારે શું અપડેટ અને શું નવી જાહેરાત કરવામાં આવી છે, તો તમને જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારનો વ્યવસાય અથવા તો નવો ધંધો શરૂ કરવા માટે સરકાર પહેલા મુદ્રા યોજના અંતર્ગત 10 લાખની લોન આપતી હતી. હવે મિત્રો તેને વધારીને 20 લાખની કરી દેવામાં આવી છે, એટલે કે તમારે હવે કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરવો હશે તો સરકાર PM મુદ્રા યોજના અંતર્ગત 20 લાખ રૂપિયાની સહાય તમને આપશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો સરકારે વૃદ્ધો માટે મોટી ભેટો જાહેર કરી. દેશમાં મિત્રો વૃદ્ધોની વધતી જતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વૃદ્ધોને મળી શકે તે માટે કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાને વેગ આપ્યો છે. બજેટમાં મિત્રો સરકારે આ માટે વરિષ્ઠ નાગરિકોને કલ્યાણ ફંડમાંથી એટલે કે વૃદ્ધો માટે 279 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે. આનો ખર્ચ મિત્રો દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા માટે એટલે કે સુધારવા માટે સાથે જ વ્યોશ્રી યોજના
હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ માટે પણ આપવામાં આવશે અને આ 280 કરોડ રૂપિયાના ફંડમાંથી વૃદ્ધોને કેટલાક સાધનો આપવામાં આવશે, જેમ કે વૃદ્ધોને ચશ્મા આપવામાં આવશે, એક માસ્ક આપવામાં આવશે જેથી વૃદ્ધોને ચાલવામાં સરળતા મળી રહે, તે સાથે જ બહેરા વૃદ્ધો માટે શ્રવણ સાધન એટલે કે કાનમાં સાંભળવાનું મશીન, તેની સાથે સાથે પગ જેવા વૃદ્ધોના પગમાં મિત્રો ખામી હોય તો તેવા વૃદ્ધો માટે વોકર વગેરે જેવી સુવિધાઓ જે છે તે સાધનો મિત્રો આ ફંડમાંથી કે જે 280 કરોડનું ફંડ સરકારે જાહેર કર્યું છે તેમાંથી આપવામાં આવશે. તો મિત્રો સરકારે વૃદ્ધોને સહાય કરવા માટે એક મોટી યોજના શરૂ કરી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો હવે નવરાત્રીમાં જવું હશે તો આધાર કાર્ડ ફરજિયાત. મિત્રો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. એમાં હવે નવરાત્રીમાં થતા વિવાદ અને દ્વિધર્મીઓની એન્ટ્રીને રોકવા માટે નવરાત્રી આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે. તેવામાં એન્ટ્રી ગેટ ઉપર જ મિત્રો હવે તમારે ફરજિયાત આધાર કાર્ડ બતાવવું પડશે. આધાર કાર્ડ બતાવ્યા બાદ જ તમને અંદર નવરાત્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. જેમાં મિત્રો શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મના આયોજકોએ આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. ગેટની બહાર સિક્યુરિટી તૈનાત કરવામાં આવશે અને ગયા વર્ષે બનેલા મિત્રો બનાવોને લઈને આ પગલાં લેવાયા છે જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને. તેથી હવે જો તમે નવરાત્રીમાં જશો તો તમારે આધાર કાર્ડ દેખાડવું પડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો 500 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. હવે 500 રૂપિયાની આવી નોટ ચાલશે કે નહીં તેના મિત્રો લઈને સમાચાર અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટાર વાળી ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ અમાન્ય છે તેવું જણાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા ચેક કરીએ તો લોકોએ મિત્રો આ મેસેજને ખૂબ જ વોટ્સઅપમાં શેર કર્યો છે, આગળ વધાર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર મિત્રો જાણવા મળ્યું છે કે આ મેસેજ તદ્દન ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ ડિસેમ્બર 2016 થી જ અમલમાં મૂકવામાં આવી છે. જેની પાસે આવી નોટો છે તેમણે ચિંતા લેવાની જરૂર નથી મિત્રો, કારણ કે આ મેસેજ તદ્દનપણે ખોટો છે અને એક ખોટો મિત્રો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે. એક પ્રકારની અફવા છે મિત્રો. તો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે તો તમારે ગભરાવાની જરૂર નથી. સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ હજુ ચલણમાં ચાલુ જ છે.